હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે ઓડિટ વિશેને લગતો એક એમસીક્યુ જોઈશું. આપણે એમસીક્યુ આપેલું છે, નીચેના પૈકી કયું વિધાન સાચું નથી. કયું વિધાન સાચું નથી એ જણાવવાનું છે. પહેલું છે, જ્યારે ધંધાના દરેકે દરેક વ્યવહારની ચકાસણી થાય ત્યારે તેને સંપૂર્ણ ઓડિટ કહે છે. બીજું છે, જ્યારે ધંધાના થોડા જ ચોપડા અને રેકોર્ડ તપાસવામાં આવે ત્યારે તેને અંશતઃ ઓડિટ કહે છે. ત્રીજું છે, જ્યારે કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલ ઓર્ડર મુજબ ઉત્પાદન કરનારી કંપનીનું ઓડિટ કરાવવામાં આવે ત્યારે તેને પડતરનું ઓડિટ કહે છે. અને ચોથું છે, જ્યારે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવામાં જેવા કોઈ વચગાળાના હેતુ માટે ઓડિટ કરાવવામાં આવે ત્યારે તેને વચગાળાનું ઓડિટ કહે છે. આમ જોઈએ તો અલગ અલગ જે ઓડિટના પ્રકારો છે એ તમે ભણ્યા હો તો તમને ક્લિયર જ એની વ્યાખ્યા છે એવું ખ્યાલ આવી જાય. આપણે સંપૂર્ણ ઓડિટ કોને કહીએ છીએ? જ્યારે ધંધાના દરેકે દરેક વ્યવહારની ચકાસણી થાય તેને સંપૂર્ણ ઓડિટ કહે છે. એટલે કે આ વિધાન સાચું છે. આપણે કયું વિધાન સાચું નથી એ પૂછ્યું છે. એના પછીનું જોઈ, જ્યારે ધંધાના થોડા જ ચોપડા અને રેકોર્ડ તપાસવામાં આવે ત્યારે તેને અંશતઃ ઓડિટ કહે છે. એ પણ સાચું છે. અંશતઃ ઓડિટમાં આપણે ધંધાના થોડા જ ચોપડા તપાસીએ છીએ અને રેકોર્ડ જે અમુક જ વ્યવહારોને રિગાર્ડિંગ જ્યારે તપાસ અનુસરવામાં આવતી હોય ત્યારે તેને અંશતઃ ઓડિટ કહે છે. પછી કીધું છે, જ્યારે કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલ ઓર્ડર મુજબ ઉત્પાદન કરનારી કંપનીઓનો ઓડિટ કરવામાં આવે ત્યારે તેને પડતરનું ઓડિટ કહીએ છીએ. હા, આપણે જ્યારે ઉત્પાદન કરનારી કંપનીઓનો ઓડિટ કરીએ એને પડતરનું ઓડિટ કહેવાય છે. પણ અહીંયા કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાએ જ્યારે તપાસ આદરી હોય એની વાત છે. જ્યારે એ બોડી છે એ તો સરકારી ઓડિટ સાથે સંબંધિત છે. એટલે કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા પડતરનું ઓડિટ કરતા નથી, સરકારી ઓડિટ કરતા હોય છે. એટલે આ વિધાન સાચું નથી. આપણે પૂછ્યું છે કયું વિધાન સાચું નથી, એટલે સી આપણો આન્સર બનશે. ચોથું આપણે એકવાર જોઈ લઈએ. જ્યારે વચગાળાનું ડિવિડન્ડ કે એવા કોઈ વચગાળાના નિર્ણય લેવા હોય ત્યારે વચગાળાના હેતુ માટે ઓડિટ કરાવવામાં આવે ત્યારે તેને વચગાળાનું ઓડિટ કહે છે. એક આપણે વાર્ષિક ઓડિટ કરતા હોઈએ છીએ જે વર્ષના અંતે કરાવવામાં આવે છે, અને વર્ષના વચ્ચે જ્યારે કરાવવામાં આવતું હોય એ ઓડિટને વચગાળાનું ઓડિટ કહેવાય છે. એટલે આ વિધાન પણ સાચું હતું. એટલે સી આપણો રાઈટ આન્સર બનશે.